નમસ્કાર મિત્રો, તમારા પોતાના ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે એક ખૂબ જ મહત્વની માહિતી જાણીશું। રેશન કાર્ડમાં નવા સભ્યનું નામ કેવી રીતે ઉમેરવું। જો તમારા ઘરમાં નવું બાળક જન્મ્યું હોય અથવા લગ્ન પછી નવી પુત્રવધુ ઘરમાં આવી હોય તો રેશન કાર્ડમાં નામ ઉમેરવું જરૂરી બને છે। તો ચાલો આજે આપણે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને સરળ ભાષામાં સમજીશું। ઓનલાઈન રીત। જો સૌપ્રથમ ડિજિટલ ગુજરાત પોર્ટલમાં જાઓ। જો તમારું પહેલેથી અકાઉન્ટ હોય તો તેને લોગિન કરો, નહીં તો ન્યૂ રજિસ્ટ્રેશન કરો। પછી સિટીઝન સર્વિસમાં જઈને રેશન કાર્ડમાં ફેરફાર ઓપ્શનમાં પસંદ કરો। હવે નવા સભ્યનો ઉમેરો પર ક્લિક કરો। ફોર્મમાં બધી માહિતી ભરો। જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો, જેવી રીતે કે આધાર કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, મેરેજ સર્ટિફિકેટ, એડ્રેસ બુક। ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો। સબમિટ કર્યા પછી એપ્લિકેશન નંબર આવશે, તેને સાચવી રાખજો। સામાન્ય રીતે 7 થી 15 દિવસમાં અપડેટ થઈ જશે। ઓફલાઈન રીત। જો તમે ઓફલાઈન કરવા માંગતા હોય તો નજીકની જન સેવા કેન્દ્ર પર જાઓ, ત્યાંથી ફોર્મ 3 નંબરનું ફોર્મ મેળવો। ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ સાથે સબમિટ કરો। સબમિટ કર્યા પછી રિસીપ્ટ મળશે। જરૂરી ડોક્યુમેન્ટ્સ: લગ્ન પછી નામ ઉમેરવા માટે મેરેજ સર્ટિફિકેટ, હસબન્ડનું રેશન કાર્ડ, વાઈફના જૂના રેશન કાર્ડમાંથી નામ કાપવાની રિસીપ્ટ, આધાર કાર્ડ, બાળક માટે બર્થ સર્ટિફિકેટ, બાળકનું આધાર કાર્ડ, માતા પિતાનું આધાર કાર્ડ। તમે મેરા રેશન કાર્ડ 2.0 એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ આ રીત સરળતાથી કરી શકો છો। ખોટી માહિતી આપશો તો અરજી રિજેક્ટ થશે। આવી જ સરકારી યોજનાઓનો ઉપયોગી માહિતી માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો। ધન્યવાદ।